આપણે ફાઇનલી આજે જવાના છીએ બીજી કન્ટ્રી. જો કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ જશે કે આપણે ક્યાં જવાના છીએ. મારી બેગ લીધી છે. ચલો ગાઈસ, કેમ છો? જય માતાજી બધાને. તો આપણા એક નવા વિડીયોમાં ભાઈ તમારું સ્વાગત છે. અને આપણે ફાઇનલી આજે જવાના છીએ બીજી કન્ટ્રી. જો કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ જશે કે આપણે ક્યાં જવાના છીએ. તો આપણે જવાના છીએ હંગરી. બરાબર, હું અને મયુરી બે હંગરી જવાના છીએ. તો અહીંયાથી ટ્રેન પકડીને બ્રાતિસ્લાવા, અને બ્રાતિસ્લાવાથી ટ્રેન છે જે આપણને હંગરી 2-2.5 કલાકમાં પહોંચાડી દેશે. તો આપણું બેગ રેડી થઈ ગયું છે. બરાબર, નાનું જ બેગ લીધું છે કેમ કે વધારે કપડાં નહીં લીધા. 2 દિવસની ટ્રીપ છે. ત્યાં આજુબાજુ ફરીશું. અને અમે રૂમ બુક કર્યો છે એરબીએનબીમાંથી. તો એ બી તમને બતાવીશ કે કેવો રૂમ છે, શું હાના. તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ. મયુરી બી તૈયાર છે. તો ફટાફટ નીકળીએ બ્રાતિસ્લાવા, અને ત્યાંથી ટ્રેન છે આપણી. તો ટ્રેન પકડીને નીકળીએ હંગરી. વચ્ચે રસ્તા બી બહુ મસ્ત, મતલબ મહેલ ને બધું આવે છે. તો તમને બી બતાવીશું. બરાબર, તો ચલો ફટાફટ નીકળીએ. અમે નીકળી ગયા ઘરેથી, અને મયુરીએ બેગ લીધી છે. મયુરી, ક્યાં જઈએ આપણે? હંગરી. 2 દિવસ ફરવા. બ્રાતિસ્લાવાથી હંગરીની ટ્રેનમાં બેસી ગયા છીએ, અને સીટો રિઝર્વેશન હતી. અને મયુરી તો ખાવા માંડી છે ભાઈ પફ, એનો ફેવરેટ પફ. એમને વિન્ડો સીટ મળી હાલી. હા ને, વિન્ડો સીટ મારી હતી, એમને લઈ લીધી. ફાઇનલી બુદાપેસ્ટ પહોંચી ગયા. અને મયુરી આવે જ છે અંદર જ છે. હા, આવી બેગ લઈને આવી અંદરથી. હા, અને જો સીધી રેલવે અંદર જ આવીને ઊભી રહી. કેવું લાગ્યું? વેલકમ ટુ બુડાપેસ્ટ હંગરી. ફર્સ્ટ ટાઈમ ને તારું? તો મારું તો સેકન્ડ ટાઈમ છે અહીંયા. મસ્ત નહીં? હા, બધું મસ્ત છે ને. હંગરી છે બકા, હંગરી. હંગરીના સ્ટેશનમાં પાણી ભરવાનું મળ્યું. મયુરી કોકને જોઈ જાય તે જો પાણી ભરા. હા, એ ચોપ દબાઈને પાણી આવે. અમે નીકળી રહ્યા છીએ હવે સ્ટેશનના બહાર. સ્ટેશનના બહારનો માહોલ તમને બતાવું. જોવા ખાલી પબ્લિક છે ને બધી બાજુ. અમે અત્યારે અમારા રૂમ જે છે ત્યાં લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. બહારનું વાતાવરણ કંઈક આવું છે. ગરમી તો અહીંયા બી છે ભાઈ. શું કેવું, ગરમી છે ને? પણ રાત્રે નહીં હોય. શું કેવું? તો ભાઈ અહીંયા જો આપણા રૂમે પહોંચી ગયા છીએ. અરે રૂમ 6 જસ્ટ અમે ઓપન જ કર્યો છે. અહીંયા આમ તો કોડ મારવાનો હોય, પણ મયુરી ખોલ, હું તમને રૂમ બતાવું. હવે અંદર રૂમ કેવા છે. આપણે સેલ્ફ ચેકિંગ કરવાનું હોય છે. જો ખાલી આ આપણો રૂમ જે મેં બુક રાખ્યો છે ને એ રહ્યો. તો અહીંયા બૂટ આપણા કાઢીએ ને તમને બતાવું. કરી દે બંધ. અહીંયાથી લાઇટ ચાલુ કરી. બાકી જો એરબીએનબી જો ખાલી પર્સનલ કિચન, ખાવાનું. આ શું છે? બોલ તો. ઓ, બાથરૂમ. લાઇટ ચાલુ કરજે, બાજુની લાઇટ જ છે. જો બાથરૂમ. વાહ ભાઈ વાહ, છે મસ્ત. હા, જો સારું છે. અને બીજું શું છે? બીજું છે આ બાથરૂમ બંધ કરી દઈએ. ટીવી બી આપેલી છે. બરાબર, બધા તો. ઓહો, બેડ. વાહ ભાઈ વાહ. આના પાછું એક નહીં, 2 બેડ. વાહ. પંખો. અહીંયાથી નજારો બતાવું તમને. આનો નજારો તો કંઈ ખાસ છે નહીં ભાઈ, પણ સારો છે. જોવા જઈએ ને તો બિલ્ડિંગો બધી છે જૂની, પણ 2 બેડ છે ભાઈ. અને આ રહ્યું આખું એકોમોડેશન કહું છું હું. આખો અપાર્ટમેન્ટ જે રહ્યો ને ભાઈ, આપણે 2 દિવસ માટે બુક કર્યો. કેવું છે? હે, મસ્ત નહીં? અહીંયા લાઇટો બંધ. હા, ના બધું જ. આ ગેસ બેસ જે બી યુઝ કરવું હોય બધું જ. તો ભાઈ ચલો ફ્રેશ થઈએ, અને પછી કંઈક ખાવા પીવાનું તો જોઈએ. એટલા સ્ટોરે જવું પડશે દૂધને એવું લાવવા માટે. કોફી પીએ, કેમ કે આપણે કોફી વગર તો ના ચાલે. તો ફ્રેશ થઈએ અને પછી ક્યાંક નીકળીએ બહાર. હા, આપણા રૂમની બાલ્કની જોવા ખાલી. આવો વ્યૂ છે કંઈક. આ બાલ્કની, નીચે ગાડીઓ પાર્કિંગ. મસ્ત છે બાલ્કનીનો વ્યૂ બી. હવે તો ફ્રેશ થઈ ગયા ચકાચક, અને હવે જઈએ છીએ ભાઈ ગ્રોસરી સ્ટોરે, કેમ કે ખોટ નથી.
કોફી તો લઈને આવ્યા પણ ખોડ નહીં, તો ખોડ લાવવી પડશે. સ્ટોરે જઈને આવ્યા અને ભાઈ જો દૂધ લીધું, ખોડ આખી નવી જોસાઈ દીધી. અને આ છે રેડીમેડ મકાઈ, જે આપણી ફેવરેટ. હેલ લીધી અને આયરો નાસ્તો, જે એનો મયુરીનો ફેવરેટ છે. હા હો વાંધો નહીં, એના વાસણ આપણે યુઝ કરવાના. ગેસ કઈ રીતના ચાલુ કરવાનો ખાલી જોઈ લેજે. બાકી આટલું વસ્તુ લીધી. દૂધનું તપેલું મૂકી દીધું હોય, હવે ગરમ થશે એટલે હારે કોફી આપણા કપમાં નાખી દઈશું. આ કોફી આપણે તૈયાર જે લીધી હતી ને રહી કોફી અને ખોડ, એટલે આપણી ભાઈ કોફી રેડી. કોફી એકદમ કડક રેડી થઈ ગઈ છે. અને માઇક્રોવેવમાં અમને પેલા બન જે લાવ્યા હતા એ બી ગરમ કરી દીધા છે. કાઢ દે બાર હવે બસ. તો મસ્તન કોફી અને બન નાસ્તા પાણી કરીએ ને પછી ક્યાંક ગોઠવીએ બહાર જવાનું. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે બહાર ફરવા માટે. હું અને મયુરીનો નવો લુક. હે મયુરી? તો જઈએ છીએ હવે બહાર. આપણો એક ફ્રેન્ડ આપણને લેવા બી આવે છે, તમને બતાવું કોણ છે. આપણો ભાઈબંધ રાહ જોઈને ઊભો. હે ભૂમા? મારો ભાઈબંધ બી કીધું રાહ જોઈને ઊભો. શું કે શાંતિ? હવે આવી જઈએ સ્ટેશને. હવે ફરવા ભરવા ક્યાં જવાનું બોલો? ઓકે, બસમાં બેસી ગયા આપણે અત્યારે. હવે જઈએ ક્યાંક ફરવા માટે. બસમાંથી ઉતર્યા અને આ જગ્યાએ આવીએ. જગ્યા જોવા ખાલી છે ને મસ્ત જગ્યા. આ મોટો મોટો ચર્ચ, આમાં બી વેલબાદ મૂર્તિ છે, વેલબાદ બલૂન ઉડે છે. આ બાજુ હર્યું કાસલ છે અને આ રસ્તેથી દેખાશે તમને. જો આખી સિટી દેખાશે. છે મસ્ત સિટી આખી. અને અહીંયાથી આ દેખાય છે હા મેન જોવાનું જે છે અસલ પાર્લામેન્ટ કહેવાય છે એનું. શું લાગ્યું? છે બેસ્ટ. તમારા એકાનો જ વ્યૂ આવે. ફરીને બધું હવે મેટ્રો બેસી ગયા પાછા ઘરે જવા માટે. પછી જમવા માટે નીકળીશું. મયુરી બી અહીંયા બેઠી. કઈ શું જોવું બહાર? ગરમી લાગી? મયુરીની અંદર ગરમી લાગી. વાંધો નહીં, ફટાફટ ઘરે જઈએ અને ફ્રેશ થઈ જમવા. અત્યારે આપણે જમવા માટે આવ્યા છીએ ઇન્ડિગોમાં, જે કમ્પ્લેટ રેલવે સ્ટેશનના સામું જ છે. બુગાટી રેલવે સ્ટેશન છે ને ત્યાં અંદર મયુરીએ ઓર્ડર આપ્યો છે મસાલા ઢોસાનો. અહીંયા અમે ઓર્ડર કર્યો હતો તો આયરું આપ્યું છે. એમાં બીફ વાગશે, 93 નંબર છે. ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે મસાલા ઢોસાનો. મસ્ત વ્યૂ લેતા લેતા જમીએ. જમ્યા પછી અમે આવ્યા છીએ હવે પાર્લામેન્ટે ફરવા માટે. આ પાર્લામેન્ટ છે અને અહીંયા બધી પબ્લિક ફરે છે. અને સામે આ પાણી જો પેલી ક્રૂઝ જાય છે. ક્રૂઝ તો ના કહેવાય, નાની બોટ જ છે બરાબર. અને પબ્લિક અહીંયા બધી બેઠી છે. એન્જોય કરીએ આપણે બી. તો ફરતા ફરતા અત્યારે હાલ હવે ઘરે આવી ગયા થાકી પાકીને. અને હવે ભાઈ ઊંઘીશું મસ્તન બરાબર. તો ભાઈ આજના દાડા માટે આટલું જ રાખીએ. હવે કાલે આપણે રોકાવાના છે તો કાલ બીજી જગ્યાએ જવાના છે, કાલ બતાવીશું તમને. બાકી આજના વિડીયો માટે આટલું જ રાખીએ. વિડીયો સારો ગમે તો લાઈક કરી દેજો, નવા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના વિડીયોમાં. જય માતાજી.